નમસ્કાર મિત્રો, આપણા મિજાજ ન્યૂઝથી હું સંજય જાની. અત્યારે હું છું કલોલ તાલુકાના ધાનોડ ગામે, જે ગામ 1200થી 1400ની વસ્તી ધરાવે છે ને અત્યારે સમગ્ર રાજ્યની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે ગામના સુકાની તરીકે પોતાને સ્થાપિત કરવા માટે અનેક લોકો મહેનત કરી રહ્યા છે અને પોતાની ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ધાનોડ ગામમાં એક શિક્ષિત યુવા મહિલા શ્રદ્ધાબેન ચિરાગભાઈ પટેલ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આપ મારી પાછળ જે એક દ્રશ્ય જોઈ રહ્યા છો તે આ કલોલની ધાનોડ ગામની એક પ્રાથમિક શાળા છે. ગાંધીનગર જિલ્લો એટલે કે રાજ્યના કેન્દ્રીય અને સહકારિતા મંત્રી અમિત શાહનો સંસદીય મત વિસ્તાર કહેવાય છે. જ્યાં આગળ આવી સ્કૂલની હાલત જોતા તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી. ગામને અંદર અનેક વિકાસના કાર્યો થકી પોતાના ગામને ઉજળિયાત કરવા માટે કરીને એમણે એક નેમ પોતાના દિલો દિમાગમાં ઊભી કરી છે. ત્યારે આપણે મળીશું એ મહિલાને કે જેઓ ડૉક્ટરેટ છે અને ઇન્વેસ્ટમેન્ટ વિભાગની અંદર તેઓએ ડૉક્ટરેટ કર્યું છે. એટલે કે જો એ સરપંચ તરીકે ચૂંટાય તો ગામની અંદર ઘણી બધી વિકાસના કામોનું ઇન્વેસ્ટ થઈ શકે તેમ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. ધાનોડ ગ્રામ પંચાયતના સુકાની તરીકે જેમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે તેવા યુવા મહિલા ડૉક્ટર શ્રદ્ધાબેન ચિરાગભાઈ પટેલ સાથે આપણે સીધી વાત કરીશું કે તેઓ ગામના વિકાસ માટે શું કરવા માગી રહ્યા છે અને શા માટે તેઓએ ઉમેદવારી કરી છે. નમસ્કાર, હું ગામના વિકાસ, આમ તો હું પોતે એક શિક્ષિત બેકગ્રાઉન્ડ છે મારું, એજ્યુકેશન ફિલ્ડમાંથી બિલોંગ કરું છું. એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણનું મહત્ત્વ શું છે અને પોતે મહિલા છું એટલે મને એ પણ વિશ્વાસ છે કે એક સ્ત્રી જ્યારે સમાજમાં આગળ આવે ત્યારે એનો ફરક સમાજમાં બાળકોના ભણતરમાં બાળકો આગળ વધે એમાં ઘણો ફરક પડતો હોય છે. અને એ જ વિચારથી ગામને આગળ લાવવા માટે થઈને જ મેં આ ઉમેદવારી નોંધાવી છે સરપંચ પદ માટે. કેટલા સમયથી તમે આ ગામની અંદર વિવાહિત જીવન ગાળો છો ને લગ્ન કરીને આવ્યા છો? મને આ ગામમાં આવે 10 વર્ષ થયા છે. ગામમાં આવ્યા પછી તમે શું મતલબ કે જે પ્રતિકૂળ બાબતો છે, જે વિકાસ નથી, અવિકસિતતા જોઈ હોય અને તમે એ બાબતે ગામના વિકાસ માટે શું સપના સેવ્યા છે? જેમ કે મેં હમણાં જ કહ્યું કે આપણે પ્રાથમિક શાળાની વાત કરીએ કે જે એક પ્રાથમિક શાળા એટલે બાળકોના ઘડતર માટેનો એ પહેલો પડાવ છે. તો ગામમાં ક્યાંક ને ક્યાંક એની એક ખૂબ જ જરૂરિયાત લાગી રહી છે. એ ઉપરાંત અમારું આ જે ગામ છે એ છત્રાલ GIDCમાં આવે છે. એટલે આજુબાજુમાં ઘણા બધા એવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે જેના કારણે ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ એટલું વધી રહ્યું છે કે જેના કારણે ગામવાળાને ઘણી મુશ્કેલી થતી હોય છે. તો એ મુશ્કેલીઓ એમને ના પડે અને ક્યાંક ને ક્યાંક એ બાબતે ગામ આગળ આવે, પર્યાવરણથી આપણે એને ઘણું આગળ લાવી શકીએ તો વૃક્ષારોપણ કરીએ અને જે ગામના યુવાનો છે રાઈટ, તો એ ગામના યુવાનોને સારું એવું રોજગાર મળી રહે, કારણ કે બાજુમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે જ, તો એમને રોજગારીમાં પ્રાથમિકતા મળે. તો એ બધા ક્યાંક ને ક્યાંક મારા પ્રયાસો રહે, કારણ કે એ જ વસ્તુ મેં અહીંયા જોઈ છે કે ગામને જરૂર છે હજુ પણ કે આવી બધી ડાયરેક્શનમાં ગામ આગળ વધે. આપને આપના સસુર પરિવાર તરફથી એટલે કે આપનો હવે આ જે પરિવાર છે એ આપને આની અંદર કેટલો સહકાર આપી રહ્યો છે? મારા પરિવારમાં મારા પતિ છે જે એમના જ ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહનથી આજે મેં આ ઉમેદવારીનું ફોર્મ નોંધાવેલું છે. એટલે એમનો ઘણો સપોર્ટ છે. એ ઉપરાંત મારા સસુર છે અને અમારા કુટુંબના જે ભાઈઓ છે એ પણ આ પ્રક્રિયામાં મારી સાથે છે. આપણે વાત કરીશું શ્રદ્ધાબેનના પતિ ચિરાગભાઈથી કે જેઓ આ ગામની અંદર રહીને મોટા થયા છે, આ ગામનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે અને તેઓ શું ઈચ્છી રહ્યા છે આ ગામના વિકાસ માટે. પહેલાં તો વસ્તુ જે કે આ મારી જન્મભૂમિ છે. હું જે આ શાળામાં ભણ્યો છું એ શાળાની હાલત જ જર્જરિત છે. તો સૌથી પહેલું જ અમારું કામ એ હશે કે એક નવીન શાળા, સ્માર્ટ સ્કૂલ હશે, જેથી મારા ગામના બાળકો શિક્ષણથી વંચિત ના રહી જાય અને આ દુનિયાની સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધે. મારો એક ગોલ પહેલો એ છે. બીજી વસ્તુ એ છે ગામના લોકો છે અત્યારે હાલ જીવિતો રહ્યા છે પણ એમને કેવું છે કે અત્યારે કેમિકલ ઝોન છે તો કેમિકલ એટલું આવે છે, લોકો રાતે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. એમને અત્યારે હાલ ખબર નથી પડતી પણ ધીમે ધીમે શ્વાસની તકલીફ, કેન્સર જેવા બીમારીઓ આવવાની તૈયારી થઈ જાય છે. તો એને ડામવા માટે મેં છેલ્લા 4 વર્ષથી પ્રયત્ન કર્યો છે. ગામમાં મેં 500 જેટલા વૃક્ષો વાવ્યા છે. અત્યારે હાલ પાણી જે ગામમાં અંદર જે બોરવેલમાંથી પાણી જે નીકળે છે એ લાલ રંગનું, પીળા રંગનું નીકળી રહ્યું છે. તો એ ક્યાંક ના ક્યાંક ગામના લોકો એની રજૂઆત આગળ કરી શક્યા નથી. તો આ બધી વસ્તુને જોતાં મને એવું થયું કે આપણે જીવનમાં કંઈક ના કંઈક તો લોકો માટે કરવું જ પડશે.
તો આ લોકોની સુખાકારી માટે મેં એ બધા પગલાં લેવાનું ચાલુ કર્યું, વૃક્ષારોપણ ચાલુ કર્યા, ગામમાં રિચાર્જ બોરવેલ બનાવવાનું એક સપનું બનાવ્યું છે. બાકી પર્યાવરણ વિભાગમાં મેં મારી રીતે છેલ્લા 3 વર્ષથી જે ગ્રામ સભા થાય છે એમાં હું મારી રજૂઆતો મૂકતો છું, પણ ક્યાંક ના ક્યાંક એવું મને લાગ્યું કે જ્યાં સુધી સત્તામાં ના આવીએ ત્યાં સુધી અમુક વસ્તુઓ આગળ જઈ શકતી નથી. તો એના માટે જ થઈને અમે આ એક નિર્ણય લીધો. અમારા કુટુંબીજનો, ગ્રામજનોના સહકારથી અમે આમાં ઇલેક્શનમાં ઉમેદવારી નોંધાવી, અને જે સૌથી મોટો અત્યારનો પ્રશ્ન છે ગામવાળા લોકોને કેમિકલથી અમારે મુક્તિ અપાવવી. તો એ હેતુથી એક તો કેમિકલને ડામવા માટે વૃક્ષારોપણ એક કરવું. બીજી વસ્તુ કે ગામના લોકોને એક જીવન જરૂરિયાતની વસ્તુ છે કે સસ્તા અનાજની. તો સસ્તા અનાજની દુકાન અમારા ગામમાં ત્યાં છે જ નહીં. અહીંયાથી 4 કિલોમીટર દૂર એમને અનાજ લેવા માટે જવું પડે. એનો કોઈ હેતુ થઈ શકતો નથી, કેમ કે જે સસ્તું અનાજ મળવાનું એ સરવાળે એમને મોંઘું જ પડે. અહીંયાથી 4 કિલોમીટર જાય, રસ્તો ઓળંગીને જાય, કોઈના જોડે વેહિકલ છે નથી. તો એમના ગામવાળા લોકો માટે મારે એક તો સસ્તા અનાજની દુકાન સ્થાપી છે. બીજું કે અહીંયા ડેરી ઉદ્યોગ છે, તે ડેરી ઉદ્યોગમાં હવે કેવું છે કે કેશ પૈસા મળતા નથી, તો એ લોકોને કેશ મેળવવા માટે બી છતાલ જવું પડે 3 કિલોમીટર 4 કિલોમીટર. તો એમના માટે મારે એટીએમની સુવિધા અહીંયા ઊભી કરવી છે. બીજી વસ્તુ કે ગામના બાળકો છે એમને અહીંયા આગળ સારો બગીચો મળે, રમવા માટેનું સાધન મળે, તો એ એક વસ્તુ અમારે કરવી છે. નામ શું? પટેલ અનિલ કુમાર પુરુષોત્તમદાસ. અનિલભાઈ, ગામની અંદર અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે અને પાટીદાર સમાજના યુવા અને શિક્ષિત મહિલાએ ઉમેદવારી નોંધાવી છે. આ બાબતે તમે શું કહેશો? એ શિક્ષિત મહિલાને અમારો પૂરો સપોર્ટ છે. દરેક કાર્યમાં એમની પોતાની પૂર્વ તૈયારીથી અમે ભૂતકાળમાં સરપંચ રહી ચૂક્યા છીએ. હાલની જે સેવાઓ છે એમાં તકલીફ હતી, અમે એમને સહકાર આપી. આ ગામમાં અમારા સમુદાયના લોકો બહાર ગયા છે, પણ જે સમુદાય રહેશે એના અમે પૂરા પ્રકારે મદદ કરવા માટે આ અમે પ્રોત્સાહિત કર્યા છે. જે શિક્ષિત છે એના લીધે એમનો બીજો પ્રકારનો કોઈ પણ લાભ લેવા માટે અમે એમને તૈયાર કરે છે કે જે પ્રકારના લાભ મળી શકે અમને. આપણી સાથે ગામના અન્ય એક મહિલા છે, તેઓને પૂછીશું. તમારા ત્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે, એક શિક્ષિત યુવા મહિલા એ ઉમેદવારી કરી છે, તો આ બાબતે તમે શું કહેવા માંગો? હા, એક શિક્ષિત મહિલા તરીકે અમે એમને સપોર્ટ કર્યો છે કે અમારા ગામનો વિકાસ થાય, કારણ કે બેન ભણેલા ગણેલા છે, બધું દુનિયાનું એમને બધું ભાન છે કે મહિલા કેવી રીતના આગળ આવે, ગામ કેવી રીતના આગળ આવે, ગામનો વિકાસ કેવી રીતના કરવો, યોજનાઓ સરકારની કેવી છે એ બધું એ જાણો છો. એટલે બેનને અમે સપોર્ટ કર્યો કે આપણા ગામનો વિકાસ આગળ જાય, એટલા માટે એમને ઊભા કર્યા છે અમે. કોઈ પણ ગામ કે કોઈ પણ રાજ્ય કે કોઈ પણ દેશનો રાજા શિક્ષિત હોય તો એ શિક્ષણ થકી અનેકવિધ સરકારી યોજનાઓને ઘર આંગણે લાવી શકે છે, પ્રજાના વિકાસ માટે તેનો ઉપયોગ કરી શકે છે અને પ્રજાના સુખાકારી માટેનું વિચારી શકે છે. ત્યારે શ્રદ્ધાબેન જે એક શિક્ષિત મહિલા છે અને યુવા મહિલા છે કે જેઓ સરકારી યોજનાઓથી સુપરે પરિચિત છે, તેમજ આજના આધુનિક એટલે કે ટેકનોલોજીના ઝડપી યુગની અંદર પણ ઈમેલ અને ઇન્ટરનેટની દુનિયામાં તેઓ સારી એવી સફર ખેડીને ધાનોડ ગામને સારો વહીવટ આપીને એક ધનાધન પૂરપાટ ગાડી આ ગામની વિકાસના પંથે દોડાવશે એવી આશા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.